नायक नहीं खलनायक है तू। ये बढ़िया था गुरु। જેવો તમે ડેમો વિડીયો જોયો એવો વિડીયો આપણે એડિટિંગ કરવાના છીએ। તો દોસ્તો તમે નવા આવ્યા હોય તો ચેનલને લાઈક કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો અને નોટિફિકેશનને ઓન કરી દેજો। સૌથી પહેલાં તમારે કેપકટમાં એડિટિંગ કરવા માટે કોઈ પણ VPN કનેક્ટ કરી લેવાનું છે। મારી પાસે પ્રોટન VPN છે તો મેં ઓલરેડી કનેક્ટ કરી લીધું છે, તો તમે જોઈ શકો છો ફરી કનેક્ટ કરી લીધું છે। તમારે કનેક્ટ કર્યા પછી તમારે બેક જતું રહેવાનું છે। બેક જતું રહ્યા પછી તમારે કેપકટ એપ્લિકેશનને ઓપન કરી લેવાની છે। કેપકટ એપ્લિકેશન આપણે ઓપન કરી લીધી છે। ઓપન કરશો એટલે તમારી સામે આવું ઇન્ટરફેસ આવશે। તો તમારે ન્યૂ પ્રોજેક્ટ કે ન્યૂ વિડીયો વાળો ઓપ્શન હશે એની પર ક્લિક કરી લેવાનું છે। એની પર ક્લિક કરી લેશો એટલે તમારી સામે આવું ઇન્ટરફેસ આવશે। તો તમારે સૌથી પહેલાં જે ફોટા પર વિડીયો બનાવવાનો હોય એ ફોટો એડ કરી લેવાનો છે। તો આપણે આપણો ફોટો એડ કરી લઈએ છીએ। જે ફોટા પર બનાવવાનો છે તો આપણે આ ફોટા પર બનાવવાના છીએ તો એ ફોટો એડ કરી લીધો છે। HD પર ક્લિક કરી લેવાનું છે, પછી એડ ઉપર ક્લિક કરી લેવાનું છે। એડ ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે થોડુંક લોડિંગ લેશે અને આવું ઇન્ટરફેસ। તો આપણો ફોટો અહીંયા એડ થઈ ગયો છે। ફોટો એડ થઈ ગયા પછી તમારે અહીંયાથી આવી રીતના નીચે જવાનું છે અને અહીંયા તમને એક્સપોર્ટ રોટેટ વાળું ઓપ્શન દેખાશે એની પર ક્લિક કરી લેવાનું છે અને આ ટિકટોક વાળું 916 વાળું ઓપ્શન ક્લિક કરી લેવાનું છે, પછી ટિક કરી દેવાનું છે। ટિક કર્યા પછી તમારા ફોટા પર ક્લિક કરીને તમારે ઝૂમ કરવું હોય કે જે કરવું હોય એવી રીતના ફોટા તમારે અહીંયા ઇફેક્ટની બાજુમાં ઓવરલે વાળું ઓપ્શન દેખાશે તો એની પર ક્લિક કરી લેવાનું છે। એની પર ક્લિક કર્યા પછી ફરી એડ ઓવરલે પર ક્લિક કરી લેવાનું। તમારે જે પણ વિડીયો પર બનાવવાનું હોય સોંગ કે જે પણ હોય એની પર ક્લિક કરી લેવાનું છે। તો મેં વિડીયોમાં ડાઉનલોડ કરી લીધું છે સોંગ, તો હું અહીંયા HD પર ક્લિક કરીને એડ કરી જે આપણે ઓવરલે વાળો વિડીયો એડ કર્યો છે એની પર ક્લિક કરી લેવાનું છે। એની પર ક્લિક કર્યા પછી તમારે અહીંયા નીચે જવાનું છે, આવી રીતના સ્ક્રોલ કરવાનું છે અને અહીંયા એક્સ્ટ્રા ઓડિયો એની પર ક્લિક કરીને અને ઓડિયોમાં કન્વર્ટ કરી લેવાનું છે। તો ઓટોમેટિક અહીંયા કન્વર્ટ થઈ જશે ઓડિયોમાં જે વિડીયો હતો એ। કન્વર્ટ થઈ ગયા પછી તમે જોઈ શકો છો થોડુંક લોડિંગ લેશે, તમારા નેટવર્કના હિસાબથી થોડી ઘણી વાર પણ લાગી શકે છે। તો જોઈ શકો છો આપણે વિડીયોમાં કન્વર્ટ ઓડિયો થઈ ગયું છે। આવી રીતના તમારે ઓડિયો પર પછી ફરીવાર ક્લિક કરી લેવાનું છે। ઓડિયો જે આપણે કન્વર્ટ કર્યો તો ઓડિયા પર ક્લિક કરીને આવી રીતના તમારે જોઈ લેવાનું છે નીચે। તો તમે અહીંયા જોઈ શકો છો ડિલીટ અને સ્પીડની વચ્ચે છે આપણે બીટ વાળું ઓપ્શન છે એની પર ક્લિક કરી લેવાનું છે અને ક્લિક કર્યા પછી અહીંયા ઓટો જનરેટ પર ક્લિક કરી લેવાનું છે। એટલે ઓટોમેટિક તમારે અહીંયા બીટ જેવી રીતના અહીંયા તમારે બીટ બદલાશે, જેવી રીતના ફોટો ઝૂમ અને આઉટ થાય છે એવી રીતના અહીંયા બીટના હિસાબે થશે। તો ઓટો પર ક્લિક કરી લેવાનું છે તમારે। તો ઓટો પર ના ક્લિક કરી શકો તો તમે બીટ જોઈને અહીંયા તમારી રીતે ક્લિક કરી શકો છો। આવી રીતના ટિક કરી દેવાના છે, તેવી રીતના આવી રીતના ટિક કરી શકો છો તમે। તો તમારા નેટવર્ક જેટલું સારું હશે એટલી જલ્દી તમારે અહીંયા બીટ જનરેટ થઈ જશે। તો હું અત્યારે તમને ખાલી એક્ઝામ્પલ કે लिए બતાવું છું, એટલે અહીંયા બીટ નથી પાડતો કેમ કે નેટ મારે બરાબર નથી ચાલતું એટલે વાર લાગશે। તો અહીંયા ટિક કરી દેવાનું છે। ટિક કરીને આ જે વિડીયો છે એ હિસાબે આપણે બનાવવાનો પ્રયાસ કરીશું। તો અહીંયા આવી રીતના ઇફેક્ટ છે તો આવી એ રીતના ક્લિક કરીને તમારે અહીંયા ફરી ઇફેક્ટ વાળું ઓપ્શન છે એની પર ક્લિક કરી લેવાનું છે, પછી વિડીયો ઇફેક્ટ પર ક્લિક કરી લેવાનું છે। વિડીયો ઇફેક્ટ પર ક્લિક કરશો એટલે તમારે અહીંયા ઇફેક્ટો ઘણી બધી ઓપન થશે, પણ તમારે કેપકટ કનેક્ટ કરેલું હશે ત્યારે જ આ ઇફેક્ટ ઓપન થશે। તો આ પહેલી જ આપણને ફેસ શોટ વાળી ઇફેક્ટ મળી ગઈ છે। તો આપણે ઇફેક્ટને આવી રીતના જેટલા સુધી રાખવાની છે આ વિડીયોમાં એટલા સુધી રાખી લઈએ છીએ। તો આવી રીતના ક્લિક કરીને આ શોર્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે। તો તમે જોઈ શકો છો આ ઇફેક્ટ એક તૈયાર થઈ ગઈ છે। તો તમારે બીટના હિસાબે લગાવી શકો છો, કોઈ પણ ઇફેક્ટ લગાવો તો વિડીયો સારો થઈ જશે, પણ બીટના હિસાબે વિડીયો લગાવજો। તો અહીંયા ઇફેક્ટવાળા ઓપ્શન પર ફરી ક્લિક જો તમારે પછી અહીંયા છે આવી રીતના કટ મારી દેવાની છે। તો કટ કેવી રીતે મારવાની દેખાડી દઉં છું। ફોટા ઉપર તમે ક્લિક કરશો એટલે તમને અહીંયા સ્ક્રિપ્ટનું પહેલું નંબરનું ઓપ્શન દેખાશે। તો જેટલા સુધી તમારે ઇફેક્ટ રાખવાની હોય એટલા સુધીનો બંને બાજુ કટ કરી દેવાનું। અહીંયા બધે મેં થોડી થોડી કટ મારી દીધી છે, જેવી રીતના બીટના હિસાબે તમને પહેલાં મેં વાત કરી હતી તેવી રીતના કરીને તમારે ઇફેક્ટ લગાવવા માટે એ પહેલી ક્લિપ પર ક્લિક કરીને અહીંયા એનિમેશન ઉપર તમે જ્યારે ક્લિક કરશો ત્યારે તમને આવી રીતના ઓપ્શન આવશે। તો તમારે એમાંથી કોમ્બો વાળું ઓપ્શન સિલેક્ટ કરી લેવાનું છે અને આમાંથી તમારે ઇફેક્ટો લઈ લેવાની છે। તમારા વિડીયોના શોખના હિસાબે જે પણ સેટ થાય એ ઇફેક્ટો તમારી રીતે લઈ લેવાની છે। તો એવી રીતના તમારે બધે જ્યાં આપણે કટ મારીને આ ફોટા તમને બતાવ્યા આવી રીતના કટ મારવાની ત્યાં બધે લગાવી દેવાની છે। પછી મેં પણ લગાવી દીધી છે, જોઈ શકો છો। પછી તમારે બીજી ઇફેક્ટ અહીંયા અલગથી લગાવવાની આવે છે, આ જોઈ શકો છો પેન સ્ટ્રીપ્ટ વાળી ઇફેક્ટ છે।
તો એને લગાવવા માટે તમારે અહીંયા ઇફેક્ટવાળું ઓપ્શન દેખાય છે એનિમેશન બાજુમાં, એની પર ક્લિક કરી લેવાનું છે એટલે તમારી ઇફેક્ટ આવી જશે. પછી તમારે અહીંયા આવી રીતના લખી લેવાનું છે. મેં લખ્યું છે, તમને ટેક્સ્ટ બતાવી દઉં. આ દેખો ખલનાયકવાળું છે, એની પર તમારે અહીંયા ટેક્સ્ટવાળો ઓપ્શન દેખાય છે, એની પર જઈને લખી દેવાનું છે. અને આ ગુજરાતી ફોન્ટ કેવી રીતે એડ કરવા એ પણ વિડીયો બનાવી દઈશું, તમે કહેશો તો. અને એનિમેશનમાં જઈને તમારે આ ટેક્સ્ટની ઇફેક્ટો મળી જશે, તેમાં જ એને લગાવી દેવાની છે. બતાવી દઉં, આ એનિમેશન છે, એની પર ક્લિક કરી દીધું તો આ જોઈ શકો છો ટેક્સ્ટની બધી ઇફેક્ટ આપણે હમણાં આવી રીતના. પછી અહીંયા પણ ફરી ઇફેક્ટ લગાવવાની આવે છે, તો તમને બતાવી દીધું છે ઇફેક્ટો કેવી રીતે લગાવવાની. તો અહીંયા આવી રીતના મેં લગાવી દીધી છે, જોઈ શકો છો તમે 2 ઇફેક્ટો. આ ઇફેક્ટનું નામ છે, જોઈ શકો છો તમે, મેટ કેપ્શન. પછી અહીંયા પણ 4ની કટ મારી છે પહેલી, એવી રીતના અહીંયા પણ કટ મારવાનું. તો આવી રીતના આપણે જોઈ લેવાની છે, જેવી રીતના આપણે અહીંયા કટ મારી છે એ બધી કટ પર જગ્યા પર ઇફેક્ટો લગાવી લેવાની છે. તો ઇફેક્ટો બધા આવી રીતના લગાવવાની છે. ફોટા પર ક્લિક કરી લેવાનું છે. પછી એનિમેશનવાળું ઓપ્શન આવશે, એમાંથી તમારે કોમ્બોવાળા ઓપ્શનમાં જઈને ઇફેક્ટો લગાવી દેવાની છે. જેમ કે મોબાઈલમાં નેટવર્ક નથી ચાલતું એટલે વેલ બતાવી દઉં છું. તો પછી તમારે બધી ઇફેક્ટો લગાવીને વિડીયોને એક્સપોર્ટ કરી દેવાનો છે. અને તમારે કોઈ પણ તો દોસ્તો આપણે આ જ્યાં આવી રીતના ફોટા કટ મારે છે, જોઈ શકો છો બીટ, એટલે અહીંયા આવી રીતના જે આ મોટી દોરી જેવું જાડું થાય છે એવી અહીંયા બીટ કહેવાય છે. એવી રીતના કટ મારી લીધી છે ફોટાની. ફોટા પર તમને બતાવવા માટે તો આ ફોટા પર ક્લિક કરી લેવાનું છે. અહીંયા એનિમેશનમાં જઈને તમારે કોમ્બોવાળા ઓપ્શનમાં જઈને જે ઇફેક્ટો તમારા વિડીયોના હિસાબે શૂટ થતી હોય એ ઇફેક્ટો સિલેક્ટ કરી દેવાની છે. તો હું ફટાફટ સિલેક્ટ કરી દઉં છું. બધું બતાવવા જઈશ તો વિડીયો બહુ લાંબો થઈ જશે. અને નેક્સ્ટ વિડીયો કયા ટોપિક પર બનાવવું એ પણ કોમેન્ટમાં કરી દેજો. અને ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આપણે ફટાફટ કરી લઈએ છીએ, પછી એક્સપોર્ટ કરી લેવાનું છે.